તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મમ્મી, જય શ્રી રામ. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અને આપણે જવાનું છે માતાના મઢે સાફ સફાઈ કામ કરવા. મિત્રો આપણે માતાના મઢે હાલતા થઈ ગયા છીએ અને અહીંયા તો મિત્રો જોવા મળે છે માંડવા બાંધેલા છે. એટલે મિત્રો આપણે માતાના મઢે હાલવા લાગ્યા છીએ. ફાઇનલી મિત્રો આપણે માતાના મઢે પહોંચી ગયા છીએ અને અહીંયા તો મિત્રો માંડવા બાંધેલા જોવા મળે છે, તમને પાછળ જોવા મળતા છે. કારણ કે ખોળો ભરવાનો અહીંયા શ્રીમતનું કામ છે ને, એટલે મિત્રો માંડવા બાંધેલા છે. તો મિત્રો ચાલો માતાના દર્શન કરી લેવી. માતાના મઢે પહોંચી ગયા હતા અને સાફ સફાઈ કામ ચાલુ છે આપણું. અને દાદા આપણને અહીંયા બેઠા હતા મળી ગયા છે. શું કહે દાદા, કહેવા માંગો? મારે તો શાંતિ છે, આમને કહો શાંતિ છે ને? લે અભી મજા આયેગા ના. એમ કહો લાઈક કરી નાખ. કહો લાઈક. हम कौन बोला इनको? अरे हमें ये जोए બધા આપણને. હા કો લાઈક કરી નાખો. राइट कर नाखो. રાઈટ નહીં લાઈક. ફાઇનલી મિત્રો આપણે માતાના મઢે સાફ સફાઈ કામ ચાલુ છે. અને આ છે પીર દાદા. સાફ સફાઈ કામ ચાલુ છે મિત્રો. આપણે દર્શન તમે કરી લો. આ છે વાસંગી દાદા અને આ બધા આપણે દાદા લોક બેઠે અહીંયા. આ દાદા છે આપણે લાઈક કરવા વાળા. ફાઇનલી મિત્રો આપણે સાફ સફાઈ કામ થઈ ગયું છે અને થોડુંક કામ હતું એટલે મિત્રો આપણે જવું પડશે. તો ચલો. અહીંયા સ્કેમ થઈ ગયો છે. હોન્ડા ઠોક્યું ઊંધું. અહીંયા હોન્ડા એને પાડ્યું છે અને હોન્ડા ઊભું કરતા આવડતું છે નહીં, એટલે આપણે ઊભું કરાવી હોન્ડા. હાલ ઊભું કરે, હાલ કર. આ પણ નથી ઉતારતો. લે હાલ થઈ ગયું ને હવે. તો નો લઈ લઈને નીકળી જતા હોય તો ટાંગા પોકતા નથી ને હોન્ડા લઈ લઈને નીકળી જાય. મસ્કાઈ જો. આયો શું કામ કરો? હે નિશાલ જાઓ, એકડા બોલો તો. એકડા 18 પછી પછી
ફાઇનલી મિત્રો આપણે વિડીયોને આયા પૂરો કરવી છીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર.